પાટણના રાધનપુરમાં ધોધમાર વરસાદ બાદ નગરપાલિકાની ઘોર બેદરકારી ઉખાડી પડી છે। વરસાદના પગલે મુખ્ય બજારોમાં ઢીચણ સુધીના પાણી ભરાઈ જતા વેપારીઓ અને રિક્ષા ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે। 4 રસ્તાથી પટણી ગેટ, મંડરાઈ ચોક અને મીરા દરવાજા સુધીના રસ્તાઓ ધોવાઈ જતા મસમોટા ખાડા પડ્યા છે, જેમાં દરરોજ 3 થી 4 લોકો ખાબકતા હોવાનો સ્થાનિકોએ દાવો કર્યો છે। વોર્ડ નંબર 7ની હરિદર્શન, શાંતિ કુંજ, સાઈનાથ અને શિવ રેસિડેન્સી બેટમાં ફેરવાઈ ગઈ છે। છતાં ચૂંટાયેલા 4 કોર્પોરેટરોમાંથી એક પણ મુલાકાતે ન આવતા સ્થાનિકોમાં ભારે આક્રોશ ફેલાયો છે। આ મામલે રાધનપુર કોંગ્રેસ સમિતિએ ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવી પ્રી મોન્સૂન કામગીરીના નામે ગ્રાન્ટનો દુરુપયોગ કરવાનો આક્ષેપ કર્યો છે। સાથે જ વિસ્તારમાં રોગચાળો ન ફેલાય તે માટે જંતુનાશક દવાઓના છંટકાવ અને રસ્તાના સમારકામની માંગ કરી છે। બિલકુલ ધંધા કરી શકતા નથી। રિક્ષાવાળા રિક્ષાનો ફેરો કરી શકતા નથી। 4 રસ્તાથી કોઈ પણ પેસેન્જર બજારમાં પાટણી ગેટ સુધી આવી શકતું નથી। અને બીજું કે ખાસ મારે કહેવાનું કે વોર્ડ નંબર 7 હરિદર્શન સોસાયટી, શાંતિકુંજ, સાઈનાથ અને શિવ રેસિડેન્સી 400 થી 450 ઘર છે, જે રાધનપુર નગરપાલિકા વિસ્તારની અંદર આવે છે, જે ટેક્સ ભરે છે। એની અંદર એટલી કફોડી હાલત છે કે આ એટલું પાણી ઢીચણ સમૂહ ભરાઈ ગયેલું છે, અને ખાડા એવા છે। અમે મારી ઓફિસ એની બાજુમાં છે, હું દિવસની અંદર 3 થી 4 વ્યક્તિને તો પડતા જોઉં છું, બરાબર। એટલે તાત્કાલિક એમને પાણીનો નિકાલ કરવા માટે અમે રજૂઆત કરવા પણ આવ્યા હતા। ચીફ ઓફિસરનું તો બિલકુલ નામ જ ખાલી એક પાટિયું છે, બાકી એમને પાટિયું હટાવી નાખો જો હાજર ના રહેવું હોય તો। રાધનપુરમાં જ્યારથી વરસાદ થયો ત્યારથી રાધનપુરની હાલત ખૂબ કફોડી થઈ ગઈ છે। એક પણ રોડ રસ્તો અત્યારે બજારમાં આવી શકાય એવો નથી, ત્યારે વેપારીઓના ધંધા પણ બહુ તકલીફમાં મુકાઈ ગયા છે। ત્યારે અને આમ પ્રજા જ્યાં નીચાણવાળા વિસ્તારો હતા ત્યાં પાણી ભરાઈ ગયા, અને આને કારણે અને 1.5 વર્ષથી જે આ ભારતીય જનતા પાર્ટીની બોડી એ નગરપાલિકામાં બેઠી છે, ત્યારથી આ 1.5 વર્ષથી એક પણ નોંધપાત્ર કામ આ નગરપાલિકાએ કર્યું હોય એવું લાગતું નથી। એટલે એક વિરોધ પક્ષ તરીકે, કોંગ્રેસ પાર્ટીના આગેવાન તરીકે અમે શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી રફીકભાઈ અને અમારી ટીમ અને વેપારી મહામંડળ અહીંયા અમારી સાથે આવ્યા છે, અને આ રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે મેઇન બજાર ત્યાં વેપારીઓના ધંધા હોય છે, ત્યાં પણ અત્યારે છેલ્લા 1 મહિનાથી જવાય એવી કોઈ પરિસ્થિતિ નથી।